નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.3 પૂર્ણ કરેલી. ત્યારબાદ એક્સરસાઇઝ 3.4 માટે આજનો આપણો નવો ટોપિક છે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા. હવે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા છે શું ખરેખર એ આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકમાં વધારે ભણવાની આવશે. આ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ નિશ્ચાયકમાં થાય છે. શ્રેણિકના તમામ દાખલામાં આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શકશું નહીં, પણ જેમાં એમ કહે કે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો ઇન્વર્સ શ્રેણિક શોધો, ત્યારે આપણે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. તો શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા છે શું? સમજી લો કે કોઈ એક શ્રેણિક એ છે. એ શ્રેણિક એની કક્ષા છે 3x3, એટલે કે 3 હાર અને 3 સ્તંભ છે. જો 3 હાર અને 3 સ્તંભ હોય તો એમાં કુલ કેટલા? તો કે 6 પ્રકારે પ્રક્રિયા કરી શકાય. 3x3 એટલે કે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. 2x2 હોય તો 4 પ્રકારે કરી શકાય. 3x3 હોય તો 3 હાર અને 3 સ્તંભ, એમ કેટલા? ટોટલ 6 પ્રકારે પ્રક્રિયા કરી શકાય. એમાં એનો પહેલો પ્રકાર જોઈએ. પહેલી પ્રક્રિયાને આપણે આ રીતે લખી શકાય: RI RJ. એટલે આનો મતલબ એમ થાય કે આઈમી હાર અને જેમાં સ્તંભની અદલા બદલી કરતા. આઈમી હાર અને જેમો સ્તંભ એની શું કરવાની છે? અદલા બદલી. એને આમ પણ લખી શકાય RIJ, એટલે કે આઈમી હાર અને જેમાં સ્તંભની અદલા બદલી કરવાની છે. સમજી લો કે હું આ રીતે લખું R1 R2. તો આનો મતલબ શું થાય કે પહેલી હાર અને બીજી હાર એની અદલા બદલી કરવાની છે. હું આ રીતે લખું C2 C3, એટલે બીજી કોલમ અને ત્રીજી કોલમની અદલા બદલી કરવાની છે. તો આપણે પહેલી પ્રક્રિયા જોઈ. સમજી લો કે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કોઈ શ્રેણિક એ છે. શ્રેણિક A ઇક્વલ ટુ 1 2 3 -1 0 -2 0 1 4 1 5. આ કોઈ શ્રેણિક છે. આમાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ. સમજી લો કે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ R2 R3, એટલે કે બીજી હાર અને ત્રીજી હારની અદલ બદલ કરવાની છે. તો નવો શ્રેણિક A ઇક્વલ ટુ 1 -1 0 2 0 1 3. ઓકે, બીજી અને ત્રીજી હારની અદલ બદલ કરો. તો બીજી હાર છે 2 0 1 અને ત્રીજી હાર છે 3 -2 5. બંનેની અદલ બદલ કરો એટલે બીજી હારની જગ્યાએ લખી નાખો ત્રીજી હાર 3 -2 5, અને અહીંયા આવશે 2 0 1. આ જ પ્રમાણે આપણે સ્તંભની અદલ બદલ કરી શકીએ છીએ. તો પહેલી પ્રક્રિયા થઈ, જેનો વધારે ઉપયોગ આપણે આવશે નિશ્ચાયકમાં. ત્યારબાદ જોઈએ એમનો બીજો પ્રકાર. કે બીજો પ્રકાર એટલે R1 હાર કે R1. આનો મતલબ એમ થાય કે જે પ્રથમ હાર છે એને કે વડે ગુણતા. પ્રથમ હારને કે વડે ગુણતા. કે એટલે કે કોઈ અદિશ છે. સમજી લો કે આપણે આ પ્રકારે કરો કે R2 3R2, એટલે અહીંયા R2 ને કેટલા વડે ગુણવાનું છે? તો કે 3 વડે. C1 -1 C1, C1 ને કેટલા વડે ગુણવાનું છે? તો કે -1 વડે. સમજી લો કે આ શ્રેણિક A છે. શ્રેણિક એમાં જ આપણે પ્રક્રિયા કરીએ. શ્રેણિક એમાં આપણે આ પ્રક્રિયા કરીએ કે C1 ને આપણે કેટલા વડે ગુણવાનો છે? -1 વડે. તો જે નવો શ્રેણિક મળશે C1, એટલે આ છે પ્રથમ સ્તંભ, એને ગુણવાનો છે -1 વડે. -1 વડે ગુણો, -1 -3 -2. આપણે આ -1 વડે ગુણી નાખ્યું. ત્યારબાદ બીજા તમામ ઘટક એમને એમ 0 5 0 5 1. તો આપણે ટોટલ 2 પ્રક્રિયા જોઈ. પહેલી પ્રક્રિયા જોઈ RI ટુ RJ અને બીજું R1 ટુ કે R1. એટલે પહેલી પ્રક્રિયામાં તો હારની અદલા બદલી, અને બીજી પ્રક્રિયામાં તો કોઈ પણ એક હાર અથવા સ્તંભને અદિશ વડે ગુણાકાર.
ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રકાર કે આ રીતે આપેલું હોય કે R1 પ્લસ 2R2. સૌ પ્રથમ જે અહીંયા R1 આપેલું છે હળી આપણે અહીંયા R1માં કરવાની છે, બીજી R2માં સળી થશે નહીં. કઈ રીતે? તો કે R2ને 2 વડે ગુણી અને R1માં ઉમેરવાનું છે. જોજો મિત્રો, R2 તો એમના એમ જ છે, R2માં કોઈ ફેરફાર કરવાનો નથી. ફેરફાર શેમાં કરવાનો છે? R1માં. શું ફેરફાર કરવાનો છે? તો કે R2ને 2 વડે ગુણીને R1માં ઉમેરવાનું છે. તો જે અહીંયા બદલાશે તે કોણ બદલાશે? R1. જે અહીંયા આપેલું હોય તે બદલાશે. આને તમે આમ પણ લખી શકો કે R21 એને ગુણ્યા 2. એટલે કે એનો મતલબ એમ થાય કે બીજી આરને 2 વડે ગુણી પ્રથમ આરમાં ઉમેરવાનો છે. અહીંયા કે આપેલો ગમે તે અદિશ આપેલો હશે. સમજી લો કે આમ આપેલું હોય C3 પ્લસ 4C1. એટલે કે આનો મતલબ એમ થાય કે C1 એને કેટલા વડે? 4 વડે ગુણીને આપણે C3માં ઉમેરવાનું છે. સમજી લો કે શ્રેણિક એ આપણે નવો લઈ લઈએ. કોઈ શ્રેણિક એ બરાબર છે 1 2 3 0 1 2 4 5 6. આમાં આપણે કોઈ પણ એક પ્રક્રિયા કરીએ. સમજી લો કે આપણે કોઈ નવી જ પ્રક્રિયા કરીએ છીએ. જે પ્રક્રિયા કરવાની છે R1 ઉપર, તો R1 -1 R2. તો આનો મતલબ શું થાય? તો કે R2ને -1 વડે ગુણી R1માં ઉમેરવાના છે. તો નવો શ્રેણિક A ઇક્વલ ટુ R2 અને R3 તો એમના એમ જ. ફેરફાર ક્યાં કરવાનો છે? તો કે R1માં જ કરવાનો છે. તો R1 1, R2ને કેટલા વડે ગુણવાના છે? -1 વડે. એટલે 0ને તમે -1 વડે ગુણો એટલે -0. ત્યારબાદ અહીંયા કેટલા છે? 2. R2ને -1 વડે ગુણો એટલે -1. અહીંયા 3. R2ને -1 વડે ગુણો એટલે 2. એટલે અહીંયા આવશે -2. અનુરૂપ ઘટકનું ઉમેરવાનું. તો નવો શ્રેણિક એક કયો મળશે? તો કે અહીંયા 1 - 0 1, અહીંયા 2 - 1 1, 3 - 2 1. તો બીજા તમામ ઘટક એમના એમ 4 5 6. તો ટોટલ આપણે અત્યારે જે શ્રેણિકમાં આ 3 પ્રક્રિયાની જરૂર પડશે. બીજી 3 પ્રક્રિયા આપણે નિશ્ચાયકમાં ભણીશું. જોઈ લઈએ ફરી પાછી એકવાર કે શ્રેણિક પર કુલ ટોટલ કેટલા? તો કે 6 પ્રકારે પ્રક્રિયા થાય. જો 3x3 કક્ષાનો શ્રેણિક હોય તો એમાં પહેલી પ્રક્રિયા જોઈ Ri to Rj, એટલે કે આઈમી R. એનો મતલબ એમ થાય કે આઈમી R અને જેમાં સ્તંભની અદલ બદલ કરતા. તો આને આમ પણ લખી શકાય R1 ઇટ ગીવ્સ R2, એટલે કે પહેલી R અને બીજી આરની અદલ બદલ કરતા. બીજું જોઈએ R1 ઇટ ગીવ્સ કે R1, એટલે કે R1ને અદિશ કે વડે ગુણતા. સમજી લો કે અહીંયા 3 લખેલું છે આ રીતે. તો R2ને કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. ત્યારબાદ ત્રીજું જોયું R1 પ્લસ 2R2, એટલે કે R2ને 2 વડે ગુણીને શેમાં ઉમેરવાનું છે? R1માં. હવે જે આપણે એક્સરસાઇઝમાં ભણવાનું છે તે છે વ્યસ્ત શ્રેણિક. તો પહેલાં તો વ્યસ્ત શ્રેણિક કહેવાય કોને? આપણે જાણીએ છીએ કે શ્રેણિકમાં ક્રમ જરૂરી છે A ઇન્ટુ બી ઇક્વલ ટુ. જો બી ઇન્ટુ એ દરેક વખતે થતું નથી પણ ક્યારેક થાય છે. એ બી ઇક્વલ ટુ બી એ જો થાય અને એનું મૂલ્ય એકમ શ્રેણિક આઈ જેટલું હોય, એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ, જો આ થતું હોય તો અને તો જ બીને એનો અથવા એને બીનો વ્યસ્ત શ્રેણિક કહે છે. એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ. જો આ બંને સમાન થવા જોઈએ. આપણે ગુણાકારમાં જોયું છે કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ મોટા ભાગ્યા થતું હોય છે, પણ ક્યારેક જ એવું બને કે બંને ઇક્વલ ટુ હોય. તો વ્યસ્ત શ્રેણિક બનવા માટે બંને ઇક્વલ ટુ પણ હોવો જોઈએ અને એનું મૂલ્ય કેટલું આવવું જોઈએ? તો કે એકમ શ્રેણિક આઈ જેટલું.
તો બીને એનો અથવા એને બીનો શું કહેવાય? તો કે વ્યસ્ત શ્રેણિક કહે છે. તો વ્યસ્ત શ્રેણિક જે છે એનો જે વ્યસ્ત શ્રેણિક છે એને દર્શાવાય એ ઇન્વર્સ વડે, અને એવી જ રીતે બીનો વ્યસ્ત શ્રેણિક છે એને દર્શાવાય બી ઇન્વર્સ વડે. સીના વ્યસ્ત શ્રેણિકને સી ઇન્વર્સ વડે. એક મહત્ત્વની વસ્તુ, વ્યસ્ત શ્રેણિક બનવા માટે હંમેશા ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. અને બીજું, દરેક ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે તેવું જરૂરી નથી. ક્યારેક મળે પણ ખરા અને ન પણ મળે. અને હંમેશા જો મળે તો અનન્ય, એટલે કે એક જ વ્યસ્ત શ્રેણિક મળે, એની સિવાય વધારે મળશે નહીં. વ્યસ્ત શ્રેણિક મળવા માટે ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. બધા જ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે એવું જરૂરી નથી. અમુક ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ન પણ મળે. અને જો વ્યસ્ત શ્રેણિક મળે તો દરેક ચોરસ શ્રેણીની એક જ, એટલે કે અનન્ય વ્યસ્ત શ્રેણિક મળે. જોઈએ આપણે એક્સરસાઇઝ 3.4. એમાં એમ કીધું છે પ્રશ્ન 1-17 પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો, એટલે કે જે આપણે હમણાં આગળ 3 પ્રક્રિયા જોઈ તે, અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો મેળવો. એટલે અહીંયા કીધું છે કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો, એટલે કે જે વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે 2 રીતે મળે છે. પહેલી રીતે છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને, અને બીજું ડિરેક્ટ સૂત્ર આવે છે. તો અત્યારે તો આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે, જે આપણે આગળ 3 શીખેલા છીએ તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પહેલું જોઈએ. આપણે કોઈ એક શ્રેણિક બરાબર ધારી લઈએ કે ધારો કે કોઈ શ્રેણિક a = 1, -1, 2, 3 છે. આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે આપણી પાસે એકમ શ્રેણિક i છે. તો આપણે આને આ રીતે લખી શકાય, a = i a. એટલે કે તમે શ્રેણિકને i વડે ગુણશો એટલે શ્રેણિક એ પોતે જ આવશે, કેમ કે એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિક એટલે એનું મૂલ્ય કેટલું છે? તો કે 1 છે. હવે અહીંયા ગણતરી કર, આપણે કિંમત મૂકીએ. શ્રેણિક એનું મૂલ્ય મૂકો તો કેટલું છે? 1, -1, 2, 3. i એટલે કઈ કક્ષાનો છે? તો કે 2 × 2, એટલે એનું મૂલ્ય 1, 0, 0, 1. અહીંયા એનું મૂલ્ય મૂકવાનું નથી, એમને એમ જ રહેવાનું છે. બધા દાખલામાં અહીંયા સુધીનું સ્ટેપ કોમન આવશે. હવે આપણે ગણતરી કરવાની છે. તો જે અહીંયા આ a છે તેની જગ્યાએ આપણે પ્રક્રિયા કરીને એકમ શ્રેણિક બનાવવાનું છે. જે 3 પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા કરીને આપણે એકમ શ્રેણિક બનાવવાનું છે. અને એ જ પ્રમાણે અહીંયા સદરૂપ આપવાનું. અહીંયા એકમ શ્રેણિક બની ગયો, એટલે કે 1, 0, 1, 0, એટલે કે આ રીતનો બની ગયો. ત્યાં આપણો દાખલો પૂરો. તો પહેલી વાત તો આ કરવાનું કઈ રીતે, શરૂઆત અહીંયાથી કરવાની. 1, 0, 1, 0, એટલે આપણે પહેલાં અહીંયા 1 લાવવાનું. પહેલું સ્ટેપ અહીંયા કરવાનું બને ત્યાં સુધી. બીજું સ્ટેપ અહીંયા કરવાનું કે અહીંયા 0 લાવવાનું. ત્રીજું સ્ટેપ અહીંયા 1 લાવવાનું, અને ચોથું અહીંયા 0 લાવવાનું. એટલે આ પ્રકારે મોટા ભાગે પ્રક્રિયા કરો એટલે ગણતરી કરવામાં સરળ પડશે. તો આપણે શરૂઆત કરીએ. આપણે જોયું તે પ્રમાણે 1, 0, 0, 1, એટલે સૌ પ્રથમ અહીંયા 1 લાવવાનું છે. તો જો રકમમાં ઓલરેડી અહીંયા 1 જ છે, એટલે આપણે ત્યાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. બીજા સ્ટેપમાં 0 લાવવાનું છે. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા 0 લાવવા માટે આપણે કઈ પ્રક્રિયા કરશું? એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જો તમે સ્તંભથી પ્રક્રિયા શરૂ કરો તો દાખલો પૂરો થાય ત્યાં સુધી સ્તંભની જ પ્રક્રિયા કરવાની, રોની પ્રક્રિયા લાવવાની નહીં. અને જો તમે રોની પ્રક્રિયા શરૂ કરો તો કોલમની પ્રક્રિયા એમાં આવવી જોઈએ નહીં. તો અહીંયા 2 છે, આપણે 2ની જગ્યાએ 0 લાવવો છે. તો એ કઈ રીતે બનશે? તો એક કામ કરીએ, આપણે R2માં ફેરફાર કરવાનો છે. તો આપણે R2માં ફેરફાર કરીએ. R2માં શું ફેરફાર કરીએ? તો કે R2માં ઉમેરશું કોને? તો કે R1ને. પણ R1ને ઉમેરવા માટે અહીંયા 0 લાવવા હોય તો R1ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો ઓકે, તો આપણે પ્રક્રિયા કરીએ. અહીંયા R2માં ફેરફાર કરવાનો છે. ઓકે, તો R1 તો એમના એમ જ રહેશે. R2 અહીંયા કેટલા છે?
ટુ એમાં ઉમેરવાના છે. તો કે કોને? R1ને. R1ને 2 વડે ગુણો તો અહીંયા કેટલા આવશે? તો 1ને અહીંયા આપણે કેટલા વડે ગુણશું? અહીંયા ફેરફાર કરવા માટે R2ને ગુણવા પડશે -2 વડે, તો જ અહીંયા 0 આવશે. તો અહીંયા 1 - 1 એમને R2 તો કેટલા છે? 2 વત્તા R1ને કેટલા વડે ગુણો? -2 વડે, તો અહીંયા આવશે -2. ત્યારબાદ અહીંયા કેટલા છે? 3 પ્લસ અહીંયા કેટલા વડે? -1ને -2 વડે ગુણો એટલે આવશે +2 ઇક્વલ ટુ એ જ ફેરફાર અહીંયા થશે 1 0. અહીંયા 0 ઉપર R1ની જગ્યાએ કેટલા છે? 1 અને -2 વડે ગુણો એટલે કે 1 ગુણ્યા -2 એટલે કેટલા આવશે? -2. ત્યારબાદ અહીંયા કેટલા છે? 1 પ્લસ 0 ને -2 વડે ગુણો એટલે કેટલા આવશે? 0. એને ગુણ્યા એ. હવે આમનું સાદુરૂપ આપો તો અહીંયા આવશે 1 2 - 2 0 - 1 અહીંયા કેટલા આવશે? 5 ઇક્વલ ટુ 1 અહીંયા કેટલા આવશે? -2 0 1 + 0 1 ઇન્ટુ એ. આ પહેલું સ્ટેપ પૂરું કર્યું. હવે 1 અહીંયા 0 પણ આવી ગયો. હવે અહીંયા કેટલા લાવવાના છે? 1. તો કે આ 5ને દૂર કરવા પડે. તો આપણે પ્રક્રિયા કરીએ બીજા નંબરની. સમજી લો કે બીજી R છે R2. પ્રક્રિયા કરવા માટે એને શું કરો? 5 વડે ભાગી નાખો. R2ને ભાગવાના છે આપણે 5 વડે. તો કરીએ ભાગાકાર. 1 - 1 તો એમના એમ. R2 એટલે 0 છે. 0ને 5 વડે ભાગો તો કેટલા આવશે? 0. 5ને 5 વડે ભાગો તો કેટલા આવશે? 1 ઇક્વલ ટુ 1 0. આ બંનેને 5 વડે ભાગી નાખો. -2 upon 5 1 upon 5. આપણે શું કર્યું? આને 5 વડે ભાગી નાખ્યું. હવે અહીંયા પણ જો 1 આવી ગયો. હવે શું બાકી છે? 0. તો અહીંયા 0 લાવવાનું છે. તો હવે આ પ્રક્રિયા તમને સરળ દેખાય છે. શું કરીએ આપણે? R1 ઉપર ફેરફાર કરવાનો છે. R1 ઉપર ફેરફાર કરશું તો કે R1માં શું કરીએ? ડિરેક્ટ R2 ઉમેરી દો એટલે કે 0 થઈ જશે. તો જોઈએ અહીંયા 1 R1 ઉપર ફેરફાર કરવાનો છે તો અહીંયા આવશે 1 + 0. અહીંયા આવશે -1 પ્લસ -1 પ્લસ 1. અહીંયા આવશે 0 અને 1 તો એમના એમ જ. એ પ્રમાણે અહીંયા પણ થશે 1 - 2 upon 5 0 + 1 upon 5. આ બંને તો એમના એમ ઇન્ટુ એ. 1 + 0 1 અહીંયા 0 -1 અહીંયા -1 + 1 0 અહીંયા પણ કેટલા આવશે? 1 ઇક્વલ ટુ અહીંયા 5 - 2 એટલે 3 upon 5. અહીંયા આવશે 1 upon 5. અહીંયા આવશે -2 upon 5 1 upon 5 ઇન્ટુ એ. તો અહીંયા જ્યારે એકમ શ્રેણિક આવી જાય ત્યારે આપણો દાખલો અહીંયા પૂરો થયો. એટલે કે જો અહીંયા એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિક ક્યારે આવે? તો કે A × A ઇન્વર્સ હોય ત્યારે જ I આવે. એટલે એનો મતલબ એમ થયો કે જે અહીંયા આવેલું છે A છે, આ શું બનશે? A ઇન્વર્સ. તો આ મળી ગયો એમનો વ્યસ્ત શ્રેણિક 3 upon 5 -2 upon 5 1 upon 5 1 upon 5. તો આ આન્સર આવી ગયો. મિત્રો આ દાખલા એકદમ ઇઝી છે પણ પ્રેક્ટિસ કરવી પડશે. બીજો દાખલો જોઈએ. શ્રેણિક A = ધારી લઈએ આપેલો 2 1 1 1. આ શ્રેણિક A આપણે લીધો. બધા દાખલામાં કોમન જ શરૂઆત. A = I × A. શ્રેણિક એનું મૂલ્ય મૂકો 2 1 1 1 ઇક્વલ ટુ આઈનું મૂલ્ય 1 0 0 1 ઇન્ટુ એ.
હવે જે અહીંયા શ્રેણિક એ છે તેની જગ્યાએ આપણે એકમ શ્રેણિક લાવો એટલે ગણતરી પૂરી. તો શરૂઆત કઈ રીતે 1 0 1 0 એટલે કે સૌ પ્રથમ અહીંયા આપણે 1 લાવશું. તો અહીંયા 1 લાવવાનું છે. તો કઈ રીતે આવશે? તો કે તો ડાયરેક્ટ થઈ જશે. R1 ઉપર પ્રક્રિયા કરીએ. શું કરવાનું છે? તો કે R1માંથી R2 શું કરવાનો છે? બાદ કરવાનો છે. તો કરીએ બાદ બાકી. R1માંથી R2 બાદ કરો તો અહીંયા આવશે 2 - 1, અહીંયા આવશે 1 - 1. બીજું બધું તો એમના એમ ઇક્વલ ટુ, અહીંયા બાદ બાકી કરો તો 1 - 0, અહીંયા આવશે 0 - 1. નીચે તો એમના એમ ઇન્ટુ કેટલા થઈ જશે? એ. ત્યારબાદ તો અહીંયા કેટલા વધશે? તો કે 2 - 1 એટલે 1, 1 - 1 0, અહીંયા આવશે 1 1. તો અહીંયા કેટલા આવશે? 1 - 1 0 1. લાવવાનું હતું 1 0 0 1. તો 1 અને 0 બે વસ્તુ થઈ ગઈ. તો અહીંયા 0 લાવવાનું છે. તો આ સ્ટેપમાં 0 લાવવાનું છે. તો પ્રક્રિયા કરીએ આપણે. શેના ઉપર પ્રક્રિયા કરીએ? R2 ઉપર. R2 પર પ્રક્રિયા કરીએ કે R2 - R1 કરો એટલે આવી જશે. તો 1 અને 0 એમના એમ. પ્રક્રિયા ક્યાં કરવાની છે? R2 ઉપર. તો R2માંથી R1 બાદ કરો એટલે 1 - 1. અહીંયા આવશે 1 - 0 ઇક્વલ ટુ R1 તો એમના એમ. R2 પર પ્રક્રિયા કરવાની છે. R2માંથી R1 બાદ કરવાનો છે એટલે 0 - 1. અહીંયા 1 - પ્લસ 1 ઇન્ટુ અહીંયા કેટલા આવશે? એ. અહીંયા 1 0 1 - 0 1, અહીંયા 0 1 - 1 - 1 2 ઇન્ટુ એ. અહીંયા એકમ શ્રેણિક બની ગયો. આપણને ખબર છે કે એ ઇન્ટુ એ ઇન્વર્સ હોય તો જ એકમ શ્રેણિક બને. તો અહીંયા એકમ શ્રેણિક એ ઇન્વર્સ ઇક્વલ ટુ શું આવશે? 1 - 1 - 1 2. તો આ આવી ગયો આન્સર. મિત્રો ત્યારબાદ જે ક્વેશ્ચન 3 છે એ હું તમને હોમવર્કમાં આપું છું.